વડોદરાના દંતેશ્વરમાં આવેલા તળાવમાંથી વહેલી સવારે એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। વડોદરા શહેરના દંતેશ્વરમાં આવેલા તળાવમાંથી વહેલી સવારે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। સવારના સમયે તળાવ નજીકથી પસાર થતા સ્થાનિક રહીશની નજર પાણીમાં તરતા મૃતદેહ પર પડી હતી। આ દ્રશ્ય જોઈને તેને તાત્કાલિક સ્થાનિકોને એકઠા કર્યા હતા। બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ અને મકરપુરા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ફાયર ફાઈટરોએ તળાવના ઊંડા પાણીમાંથી ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને તેને પોલીસના હવાલે કર્યો હતો। પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ ભાવેશ જયસિંહભાઈ મકવાણા તરીકે થઈ છે, જેની ઉંમર આશરે 38 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે। મૃતક યુવક વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલી મોટી ચીફવાડ ખત્રીપોળ ખાતે રહેતો હતો। યુવકના મોતથી પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે। બોલો શું ઘટના ઘટી છે અહીંયા? આ દંતેશ્વર વિસ્તાર છે। હા, વોર્ડ 17 માં લાગે છે। આ ઓકે। વોર્ડ 17 ના કોઈ બી કાઉન્સિલર કે કોઈ કાર્યકર્તાઓ અહીંયા કોઈ જોવા આવતા નથી કે કોઈ સરકારી અધિકારીઓ બી જોવા નથી આવતા। કોર્પોરેશનના અધિકારીઓ એટલે જારી કામગીરી છે તો કંઈ લોકો અમે કેટલી વાર રજૂઆત કરી શકો નહીં કે તમે આ રીડિંગ ઊંચું મારાવો, રીડિંગ ઊંચી કરાવો અને અહીંયા વોચમેન એક ના ચાલે। અહીંયા રાતના વોચમેન ટાઈમ જોઈએ।